પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે રહેતી નીલમબેન સલાટ નામની દીકરી કે જે 22 વર્ષની દીકરી હતી, એ થોડા દિવસો પહેલાં ગાયબ થઈ ગઈ હતી, જેના વિશે ખ્યાલ પડતા પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તેની શોધખોળ કરવામાં આવે છે. અને ત્યારબાદ પોલીસને જાણ થાય છે કે જાવેદભાઈ ઉસ્માનભાઈ મુમન કે જે 47 વર્ષના છે, તેમના દ્વારા દીકરીને ગાયબ કરી દેવામાં આવી હતી અને તેને ઉનાવા ખાતે એક ઘરમાં પૂરીને રાખવામાં આવી હતી. પોલીસને આ વસ્તુની જાણકારી થતાં જ પોલીસ દ્વારા તુરંત ત્યાં જવામાં આવે છે અને દીકરીને છોડવામાં આવે છે. ત્યાં દીકરી દ્વારા જણાવવામાં આવે છે કે તેના ઉપર બળજબરીથી તેને ધર્મ પરિવર્તન માટે પણ દબાણ કરવામાં આવેલું હતું અને બળજબરીપૂર્વક એક વિડીયો પણ બનાવવામાં એનો આવેલો હતો કે જેમાં એ ધર્મને અંગીકાર કરે છે. આ વસ્તુની જાણ થતાં જ પોલીસ દ્વારા જે છે આ મહિલાને છોડાવવામાં આવે છે અને ત્યારબાદ તેના પરિવાર ખાતે તેને આપી દેવામાં આવે છે અને ત્યારબાદ પોલીસ દ્વારા જે છે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે. આ આખી પ્રોસેસની અંદર અમારા જે લોકલ પીઆઈ અને ડીવાયએસપી દ્વારા ખૂબ મહેનત કરી અને દીકરીની શોધખોળ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કેટલા આરોપીઓની અટકાયત કરી છે? અત્યાર સુધીમાં અમે લોકો જે છે મુખ્ય આરોપી છે તેની અટકાયત કરેલી છે અને ત્યારબાદ તેની મદદગારીમાં જે હતા તે લોકોની પણ અટકાયત કરવામાં આવેલી છે. આ સિવાય આરોપીએ અન્ય કોઈને આવી રીતે ફસાવેલો કોઈ ગુનાહિત? હાલમાં અમે એમનું રિમાન્ડ લીધા છે અને એ પ્રોસેસ ચાલુ છે કે એમના દ્વારા આવું કોઈ બીજી પ્રવૃત્તિ થઈ છે. સાહેબ, જે ઘટનામાં પોલીસ તપાસ થઈ છે એમાં તપાસ શું થઈને એની પાસેથી કબજે શું કરાયું છે, કયા પ્રકારે લોક લાલચ હતી, વાતો કયા પ્રકારે હતી? તો પોલીસ દ્વારા રિમાન્ડ લઈને તમામ પહેલું ઉપર પણ વાત કરવામાં આવી રહી છે. તેમાં દ્વારા ઘણા બધા એવા કપડાં અને એવી કેટલીક સામગ્રીઓ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે. તેના ઉપર પણ પોલીસ દ્વારા જે છે ઊંડાણપૂર્વકનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. ડન.